જય માતાજી મિત્ર, નિર્મળસિંહ જાડેજા. કાલે ફાધર્સ ડે હતો. ઘણા બધા મિત્રોએ સ્ટેટસ મૂક્યા હતા અને ખરેખર બાપ પ્રત્યે લાગણી હોવી જ જોઈએ. પણ મિત્રો, બાપના કે માના કોઈ દિવસો ન હોય. ફાધર્સ ડે, મધર્સ ડે, ઘણા બધા તો આપણે સમાજની અંદર જોઈએ છીએ કે જે દિવસે ફાધર્સ ડે હોય, જે દિવસે મધર્સ ડે હોય, તે દિવસે માતાને પિતાને તૈયાર કરીને ખુરશી ઉપર બેસાડી અને પોતાના પગમાં એમ કહેવાય કે દીકરો પડતો હોય એવા ફોટા પાડી અને સ્ટેટસમાં એ મૂકે અને નીચે લખે કે મધર્સ ડે, ફાધર્સ ડે. ત્યારે ખરેખર આપણને બહુ દુઃખ થાય. મિત્રો, જે મા, જે બાપ આપણા માટેથી અને પોતાનું આખું આયુષ્ય, જેને એમ કહેવાય કે પોતાની આખી જિંદગી છે એ દીકરાને સુખી કરવા માટે જેને અર્પણ કરી દીધી હોય, અને એ મા અને એ બાપના જ્યારે વારા કાઢવામાં આવે અને પછી ફાધર્સ ડે અને મધર્સ ડેને દિવસે એના સ્ટેટસ ચડાવવામાં આવે ને મિત્રો, ત્યારે ઘણી દુઃખની લાગણી અનુભવાય. પણ મિત્રો, માના તો ઘણા બધા દુઆ કવિ દુલાભાઈ કાગ બાપુએ લખેલા ઘણા બધા દુઆ છે. મોઢે બોલું માં, મને હાચે નાનપણ હાંભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માના તો જેટલા તમે ગુણગાન ગાવ એટલા ઓછા પડે. પણ મિત્રો, બાપને પણ આપણે ઓછા ન આંકી શકીએ. કારણ કે એવા સત્ય ઘટનાનો એક પ્રસંગ મારે આપને કહેવો છે. એક કઠિયારો છે એ પોતાના નાના 10 વર્ષના દીકરાને લઈ અને જંગલની અંદર લાકડા કાપવા માટે જતો હતો. ગાઢ જંગલ આવી ગયું. બરોબર જંગલના મધ્યમાં પહોંચ્યા અને દીકરો છે એ બાપની સામું જોઈને કહે છે કે બા, પિતાશ્રી, મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. બાપ છે એ દીકરાને માથે હાથ મૂકીને કહે છે કે બેટા, તારે પાણી પીવું છે? હાલ. એ આંગળી ચાલી અને દીકરાને એક કુઈની પાસે લઈ આવે છે. બાપ છે એ પોતાની કઈડે બાંધેલ એ પછેડી છે એ છોડી અને દીકરાના પગમાં બાંધીને દીકરાને કુઈની અંદર ઊંધો લટકાડે છે. કારણ કે પાણી છે એ કુઈના તળિયે ઠેઠ પાણી હતું. કોઈ એવું સાધન નહોતું કે પાણી એનાથી ખેંચી અને દીકરાને પાઈ શકે, એવું કોઈની પાસે સાધન નહોતું. એટલે દીકરાને છે એ પોતે પગે પોતાની પછેડી હતી બાંધી અને કૂવાની અંદર ઊંધો લટકાડે છે. દીકરો તળિયે જાતા જતા બરોબર એમ કહેવાય કે અધવચારે કુઈમાં પહોંચ્યો એટલે ઉપર નજર કરી પાછો દીકરો છે એ નીચે વયો ગયો અને કુઈમાં જઈને પાણી પીધું. પાણી પી લીધું એટલે બાપે દીકરાને બહાર કાઢ્યો. બાપ છે એ પોતાનું કાર્ય માંડ્યો કરવા, લાકડા કાપવા માંડ્યો. પણ એક બીજો કઠિયારો જે આ દ્રશ્ય જોતો હતો એ કઠિયારો આ કુઈ પાસે બેઠેલા દીકરા પાસે આવ્યો અને દીકરાને એને એક પ્રશ્ન કર્યો કે બેટા, હમણાં તને તારા બાપે કૂવાની અંદર ઊંધો લટકાડ્યો હતો, ત્યારે તને ડર નહોતો લાગતો, તને ભય નહોતો લાગતો? પણ મિત્રો, જ્યારે એ દીકરાએ એ જે જવાબ આપ્યો ને મિત્રો, આ સમાજની અંદર આ અટાણે જે ચાલતા આ વૃદ્ધાશ્રમમાં જે મા બાપને મૂકી આવે છે ને, એ દીકરાઓને બહુ સમજા જેવો, વિચારવા જેવો એ જવાબ હતો મિત્રો. એ 10 વર્ષના દીકરાએ એ કઠિયારાને એવો જવાબ આપ્યો કે ડર તો હતો, મને બીક લાગતી હતી, મને ભય લાગતો હતો, પણ જેવો એ કૂવામાંથી એમ કહેવાય કે મને એ કૂવાની અંદર જ્યારે એ મારા બાપે ઉતાર્યો ને, ઊંધો લટકાડ્યો, હું કૂવામાં નીચે જાતો હતો ત્યારે મેં ઉપર આમ નજર કરી. પણ આમ જ્યાં ઉપર નજર કરી ત્યાં મેં જોયું કે મને જે પછેડીથી બાંધવામાં આવ્યો છે, મને જે દોરીથી મારા પગ બાંધ્યા છે, મને જે લટકાડવામાં આવ્યો છે, એ દોરી મારા બાપના હાથમાં છે. એ મારા બાપના હાથમાં દોરી હોય ને એટલે મારો ભય બધો ઉડી ગયો કે હવે દોરી મારા બાપના હાથમાં છે એટલે હવે કોઈ દિવસ મને આમાં ભય ન હોય, મને ડર ન હોય. મિત્રો, એ બાપના હાથમાં જ્યાં લગી દોરી હોય ને ત્યાં લગી જ આ સંસાર છે. અને એટલે જ અમારા એક કવિએ લખવું પડ્યું છે, બાપનો એક દુઓ ખરેખર બહુ ગમતો દુઓ છે કે ચમર બંધેલ ને ચણેલ, ચમર બંધી
એ ચણેલ એ પાયામાંથી પડે પણ ઓલી 90 વર્ષે નડે એ બાપની ખોટ બાયલ. કદાચ ગમે એવો ચમરબંધી હોય, ગમે એવો કડિયો હોય, એ દિવાલ છે એ ચણે ને તો એની આયુષ્ય કદાચ 90 વર્ષ, 100 વર્ષ, 150 વર્ષ, પણ એ એક દિવસ એને પાયામાંથી પડવું પડે. પણ તમારી ઉંમર કદાચ 90 વર્ષની થઈ ગઈ હોય અને એ સમયે તમારી આરે કોઈ એવી ઘટના ઘટે કે કોઈ એવો બનાવ બને ત્યારે તમને તમારા બાપની યાદ આવે કે આ જગ્યાએ જો મારો બાપ હોય ને તો મારા ખંભે હાથ મૂકીને ખાલી 2 શબ્દ આશ્વાસનના કહી દે કે બેટા મૂંઝાતો નહીં હો, હજી તારો બાપ જીવે છે. એ તારો બાપ જીવે છે, મૂંઝાતો નહીં, એટલા ખાલી 2 શબ્દ આવી જાય ને મિત્રો, એટલે એ દીકરાને કદાચ ગમે એવું માથે સંકટ હોય, ગમે એવું કસટ હોય, એ દીકરો છે એ દાંત કાઢવા માંડે, કારણ કે એને બાપની હિંમત મળી જાય. મિત્રો, એ ફાધર્સના કોઈ દિવસ ન હોય, એના તો 365 એના દિવસો હોય ને એના દિવસોની અંદર આપણે જીવન જીવવાનું હોય. અને જેને કોઈ બાપની છત્રછાયા ગુમાવી હોય ને મિત્રો, એને ખબર હોય કે બાપની છત્રછાયા શું છે. એટલે આપણે કોઈ ફાધર્સ ડે, મધર્સ ડેનો મારો વિરોધ નથી, પણ મિત્રો જીવતા એની એક આજ્ઞાનું પાલન કરી લ્યો. તમારે ફાધર્સ ડે, મધર્સ ડેના દિવસે એ બાપના સ્ટેટસ નહીં મૂકવા પડે, કારણ કે 24 કલાક, 48 કલાક, અરે 365 દિવસ એ મા અને બાપને તમારા હૃદયની અંદર રાખી લ્યો. તમારે એના ફોટા મૂકવાની જરૂર નહીં પડે મિત્રો, તમારે ફોટા મૂકવાની જરૂર નહીં પડે. પણ આ જ દેખાદેખીના યુગની અંદર જ્યારે આ ફાધર્સ ડે, મધર્સ ડે, આવા અનેક દિવસો જ્યારે આવ્યા છે, આ કઈ સંસ્કૃતિની અંદર આપણે જાય છે એ બહુ મને ખ્યાલ નથી આવતો. પણ મિત્રો, અટાણે જીવતા અને જાગતા જે આપણા દેવ છે એ મા અને બાપ જેને હયાત હોય ને મિત્રો, એને ખબર હોય, અને જેને ગુમાવ્યા હોય એને એની વેદનાની ખબર હોય. એટલે મિત્રો, કદાચ જાજુ બોલાઈ ગયું હોય તો માફ